નમસ્કાર મિત્રો, તો ટૂંક સમય પહેલાં જે NMMSની પરીક્ષા લેવાની હતી તેની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. તો તે કેવી રીતે ડાઉનલોડ કરવી અને તમારે કેટલા માર્ક્સ છે તે કેવી રીતે તમારા પેપરના માધ્યમથી ચકાસવા તેના માટેના જવાબ ક્યાંથી ડાઉનલોડ કરવા. તો અહીં જોઈ શકો છો કે આ જે scbexam.orgની વેબસાઇટ છે તેમાં અહીં લખેલું છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. જે એ સિરીઝનું પ્રશ્ન પેપર છે તે પણ લખેલું છે અને તેની નીચે જોઈ શકો છો કે અહીં એ સિરીઝની જે પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે. અહીં એ સિરીઝનું જે પણ વિદ્યાર્થી મિત્રોનું પેપર હોય તે રીતે તમે સેટ કરી અને જોઈ શકો છો. ડાઉનલોડ કરીને પણ જણાવી દઉં. અને તમને કોઈ પણ પ્રશ્નમાં ક્વેરી હોય કે આ પ્રશ્નનો જવાબ છે તે આ ન આવવો જોઈએ અને બીજો આવવો જોઈએ, તો તે તમે અરજી કેવી રીતે કરી શકો તે પણ તમને જણાવી શકો. તો અમે અહીં જોઈ શકો છો કે આન્સર કી આજે બહાર પડી હતી 5 તારીખે. અને જે તમે અરજી છે તે તમારા પ્રશ્નની અરજી ક્યાંથી કરી શકો છો, તો અહીં તમે ઈમેલ પર અહીંથી અરજી મોકલી શકો છો. scbexam.query@gmail.com પરથી તમે જે છે તે તમારી ક્વેરી હોય તે તમે તેમાં ઈમેલ કરી શકો છો. અને તે રજૂઆત કરવાનો સમયગાળો છે 5/1/2026 થી 8/1/2026 સુધીનો જે છે તે તમારો રજૂઆત કરવાનો સમયગાળો રહેશે. ત્યારબાદ તમારી જે છે તે કોઈપણ પ્રકારની રજૂઆત સ્વીકારવામાં નહીં આવે. અહીં જોઈ શકો છો અહીં આવી રીતે તમારી પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે. અહીં જોઈ શકો છો કે પ્રશ્ન 1 છે તેવી રીતે તમામ પ્રશ્નોનો જવાબ છે તે આપેલો છે. તમારી સિરીઝ પ્રમાણે તમે ગોઠવી અને અહીંથી જોઈ શકો છો. કોઈપણ પ્રશ્નમાં તમારે જો ક્વેરી હોય કે તમારે કોઈ પણ રજૂઆત કરવાની હોય પ્રશ્ન અંગેની, તો અહીં જોઈ શકો છો કે આવી રીતનું તમારે આ ફોર્મ ભરી અને તેમાં તમારે ફોટો પાડી અને ઈમેલ કરવાની રહેશે. અહીં જોઈ શકો છો કે આવી રીતનું તમામ રજૂઆત કરવાનું પત્ર આપેલું છે. તમારે અહીંથી તમે સંપૂર્ણ રીતે તમે ભરી શકો છો. અહીં તમારા જે છે તે પરીક્ષાના સીટ નંબર, પછી તમારા ઉમેદવારનું નામ, તેની ઈમેલ એડ્રેસ, પછી તેના મોબાઈલ નંબર, પછી રજૂઆતની વિગતો. રજૂઆતમાં તમારે પરીક્ષાનું માધ્યમ જે પણ હોય અંગ્રેજી કે ગુજરાતી તે, પછી પ્રશ્ન પેપર હોય તેની સિરીઝ ABC એવી રીતની તમારી સિરીઝ, પછી જે પણ પ્રશ્ન માટે ક્વેરી હોય તે પ્રશ્નનો, પછી પ્રશ્નની તે વિગતો નાખવાની છે. અહીંથી પ્રશ્નની વિગત નાખવાની છે. પ્રશ્નોના ઉત્તરો અહીં તમારે નાખવાના રહેશે. પછી વિકલ્પ પૈકી તમારે જે પણ દર્શાવવાનું હોય તે ટૂંકમાં તમારે અહીં જે છે તે તમારે જવાબ ટૂંકમાં તમારે રજૂઆત દર્શાવવાની છે. તે પ્રશ્ન અંગેની જવાબની રજૂઆત અહીંથી દર્શાવવાની છે. પછી આન્સર કીમાં જે ઉત્તર આપેલો હોય તે અહીં દર્શાવવાનો રહેશે. પછી તમે કયા માધ્યમથી રજૂઆત કરેલી છે એટલે કે તમારો સોર્સ કયો છે કે કયા પુસ્તકમાં જે છે તે તમારો અહીં જે જવાબ છે તે સાચો આપેલો છે તે પુસ્તકનું નામ, પછી તેનો પ્રકાર, પછી તે આવૃત્તિનું વર્ષ, તેના પેજ નંબર અને ફકરાની લીટી અથવા નંબર તે અહીં રજૂ કરવાનું છે. અહીં રજૂ કરી અને તમારા તમામ આધારો છે તો અહીં જોઈ શકો છો કે સ્કેન કરી અને તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ જ તે માન્ય ગણવામાં આવશે. જો કોઈપણ પ્રકારમાં તમારે કોઈપણ પ્રશ્નમાં જો તમારે કોઈપણ પ્રકારની સમસ્યા હોય અથવા તમને એવું લાગતું હોય કે કોઈ પ્રશ્નનો જવાબ છે આ ન આવવો જોઈએ અને તેના સિવાય બીજો આવવો જોઈએ અને અમારી પાસે જે છે તે તેના સબૂત છે કે આ પુસ્તકમાં આવી રીતે આવેલ છે, તો તમે અરજી કરી શકો છો. અને ટૂંક સમયમાં છે તે તેની ફાઇનલ આન્સર કી પણ આવશે. પછી તમારું મેરિટ લિસ્ટ, તમારું રિઝલ્ટ છે તે પણ આવશે. તો આગળની તમામ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.